નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન ભાવિક સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લખવાનું ચાલુ કરીશું. તમે મારી સાથે સ્વાધ્યાય પોથી પૂછતા જાઓ. પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરી ક્રમઅક્ષર લખો. પહેલું, 1857 સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તેમાં લખો સી, ચંદીગઢ. બીજું, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર, તેમાં લખો બી, ડેલહાઉસી. ત્રીજું, એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાનું સૈનિકોને શંકા હતી? તેમાં લખો એ, ગાય અને ડુક્કર. ચોથું, કંપની સરકારે કોનું પેન્શન બંધ કર્યું? તેમાં લખો એ, નાના સાહેબ. પાંચમું, મંગલ પાંડેને ક્યારે ફાંસી આપવામાં આવી? તો એમાં લખો સી, 8 એપ્રિલ 1857. છઠ્ઠું, એમાં લખો ડી અને સાતમામાં લખો બી. ચાલો હવે છે ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યામાં લખો વેલેસ્લી, બીજીમાં લખો ખાલસા, ત્રીજીમાં લખો તાત્યા ટોપે, ચોથીમાં લખો ગાય, પાંચમીમાં લખો ડુક્કર અને છઠ્ઠીમાં લખો હ્યુસન. ચલો હવે છે પ્રશ્ન નંબર ના પછીનો ખરા ખોટા વિધાનો. લખો પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું અને પાંચમું ખોટું. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછીનો પ્રશ્ન છે, પહેલાના સામે સી, બીજાના સામે ડી, ત્રીજાના સામે બી અને ચોથાના સામે ઈ. ચલો હવે એક બે વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલું, 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો લખો 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે. બીજું, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો લખો ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી. ત્રીજું, ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો? તો લખો ઓખા મંડળ વિસ્તારમાં જોધા માણેક અને મૂળુ માણેક અંગ્રેજોનો પ્રતિકાર કર્યો. ચોથું, ગુજરાતમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? તો લખો અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, ઓખા, દ્વારકા, વિજાપુર અને ખેરાલુ. પાંચમું, 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? તો લખો અંગ્રેજ સરકારે જૂની બ્રાઉન બેઝ રાઇફલના સ્થાને નવી ચરબીવાળી કારતૂસ ધરાવતી એનફિલ્ડ રાઇફલ સૈનિકો માટે દાખલ કરી તેથી. છઠ્ઠું, કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણ કરતા હતા? તો લખો કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાત્યા ટોપે કરતા હતા. સાતમું, કયા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી? તો લખો મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તારના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી. આઠમું, 1857ના સંગ્રામને કાબૂમાં લેવા કયા અંગ્રેજ અફસરોએ અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો લખો 1857ના સંગ્રામને કાબૂમાં લેવા જનરલ કેમ્પબેલે તથા યુરોઝ જેવા અંગ્રેજો અફસરોએ ભાગ ભજવ્યો હતો. નવમું, 1857ના સંગ્રામથી વહીવટમાં કયો ફેરફાર થયો? તો લખો 1857ના સંગ્રામથી ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત પર બ્રિટિશ સંસદની સ્થાપના થઈ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, અંગ્રેજોએ ભારતીય સમાજમાં કેવી રીતે ચંચુપાત કર્યો? તો લખો ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વોટ લાવવાનું શરૂ કર્યું. તેમને અંગ્રેજ સરકારે રક્ષણ આપ્યું. ઈસવીસન 1850માં એક કાયદો ઘડ્યો કે જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેને મિલકતમાં ભાગ મળી શકે. આ રીતે. હવે બીજું, 29મી માર્ચ 1857માં બરાકપુરની છાવણીમાં કયો બનાવ બન્યો? તો લખો 29મી માર્ચ 1857માં બરાકપુરની છાવણીમાં સૈનિકોએ નવી કારતૂસ વાપરવાની ના પાડી દીધી. મંગલ પાંડે નામનો અંગ્રેજ સૈનિક અધિકારી સામે ગયો અને તેને ગોળી મારી પડતાવી દીધી. ત્યાંથી આગળ વધી લેફ્ટનન્ટ બધાને પણ માર્યો. આમ બીજા દિવસે બધા દિલ્હી તરફ રહ્યા. આમ ચાલો હવે છે ત્રીજો પ્રશ્ન, 1857ના સંગ્રામની સાચી શરૂઆત મેરઠથી થઈ. આ વિધાન સમજાવો. તો લખો મેરઠની છાવણીમાં નવી કારતૂસ વાપરવાની સૈનિકોએ ના પાડી દીધી અને તેમને જેલ પૂરી દેવામાં અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે જેલમાંથી પોતાના અધિકારીઓને બીજા દિવસે બધા મુક્ત કર્યા અને બીજા દિવસે બધા દિલ્હી તરફ વળ્યા. આમ ચાલો હવે ચોથું, 1857ના સંગ્રામના મુખ્ય નેતાઓ કોણ કોણ હતા? તો લખો 1857ના સંગ્રામના લખનૌના નેતા બેગમ હઝરત મહલ હતા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ નેતૃત્વ કર્યું. કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા તાત્યા ટોપેએ લીધું હતું. બિહારના જાગીરપુર કુંવરસિંહ 82 વર્ષની વયે નેતૃત્વ કરતા હતા. બારડોલીના બહાદુર ખાન મુખ્ય નેતા હતા. ચલો પછીનો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો.
1857ના સંગ્રામના આર્થિક કારણો તો લખો. બ્રિટિશરોએ ભારતનું આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કરી ઉદ્યોગો માટે કાચો માલ, કપાસ, કડી, રેશમ વગેરે ખેડૂતો પાસે ઉત્પાદન કરાવ્યું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂતો પાલમાં થયા. તેણે ભારતના ઘણા વેપારી મથકોનો નાશ કર્યો. દુષ્કાળ પડતા અનાજની અછતને લીધે ઘણા લોકો મૃત્યુ પામ્યા. ભારતમાં હુનર ઉદ્યોગ, હસ્તકલા, કારીગરી વગેરે નાશ પામ્યા. હવે બીજું, 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો તો લખો. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. આ સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા. કોઈ નેતા અન્યનો હુકમ માનવા તૈયાર ન હતો. તેમનામાં શિસ્તનો અભાવ હતો. લક્ષ્મીબાઈ અને તાત્યા સિવાય કોઈ શક્તિશાળી નેતા ન હતા. અંગ્રેજોની લશ્કરી તાકાત. અંગ્રેજો પાસે શક્તિશાળી નેતાઓ, સેનાપતિઓ તથા સૈનિકો હતા. અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર, રેલવે તથા તાર ટપાલ વ્યવસ્થા હતી. દરિયાઈ તાકાતને લીધે ઇંગ્લેન્ડનું નૌકાદળ ઝડપથી નવા સૈનિકો લાવવા સક્ષમ હતું. ત્રીજું, મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી દૂર રહ્યા. કેટલાક મોટા રાજ્યો જેવા કે હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર વગેરેના રાજાઓએ અંગ્રેજોને સહકાર આપ્યો. શીખ લોકો પણ અંગ્રેજોના પક્ષે રહ્યા હતા. બુદ્ધિજીવીઓ, નોકરિયાતો વગેરે આ સંગ્રામથી દૂર રહ્યા. આમ ચાલો, ત્રીજું છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાજકીય કારણ લખો. લોર્ડ ડેલાઉસીએ ખાલસા નીતિથી ભારતના મોટા ભાગના રાજ્યો અંગ્રેજ શાસન સાથે જોડી દીધા. અંગ્રેજોએ મૈસૂર વિદ્રોહ કરી ટીપુ સુલતાનના રાજ્યને સમાપ્ત કરી દીધું. નાના સાહેબ પેશવા તથા અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી દીધા. બંગાળ અને અન્ય પ્રાંતના જમીનદારોની જમીન જપ્ત કરી લીધી. હવે છે ચોથું, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ તો લખો. 1857ના સંગ્રામનું એક કારણ ચરબીવાળા કારતૂસ હતા. અંગ્રેજ સરકારે સૈનિક માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરી. આ રાઇફલની કારતૂસની ઉપર રહેલા કેપને દાંત વડે તોડવાની હતી. સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે રાઇફલની કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો છે. હિન્દુ સૈનિકો માટે ગાય પવિત્ર હતી, જ્યારે મુસ્લિમ સૈનિકો માટે ડુક્કરનું માંસ કે ચરબી વર્જ્ય હતા. જેથી હિન્દુ મુસ્લિમ બંને ધર્મના સૈનિકોને જો કારતૂસ મોંમાં મૂકે તો ધર્મ ભ્રષ્ટ થાય. આથી ચલો હવે છે વિધાનોના કારણો. ભારતના સૈનિકોએ એનફિલ્ડ રાઇફલને અડકવાનો ઇનકાર કર્યો. લખો. કંપની સરકારે 1857માં લશ્કરમાં એનફિલ્ડ નામની નવી રાઇફલ દાખલ કરી. આ રાઇફલની કારતૂસોને રાઇફલમાં મૂકતા પહેલા તેની કેપને દાંતથી તોડવી પડતી. કારતૂસની બનાવટમાં ગાય અને ડુક્કર જેવી ચરબીનો ઉપયોગ થતો તેવી અફવા ફેલાઈ. હિન્દુ સૈનિકો ગાયને પવિત્ર ગણતા અને મુસ્લિમ સૈનિકો ડુક્કરને અપવિત્ર માનતા. તેમને લાગ્યું કે કંપની સરકાર એમનો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. બીજું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતના રાજાઓએ ભાગ લીધો. તો લખો. ભારતે જીત, જમીન અને જપ્તી દ્વારા ખાલસા નીતિનો અમલ ચુસ્ત રીતે કર્યો. કંપનીએ દત્તક પુત્રનો હક નામંજૂર કરી. નાગપુર, સતારા, ઝાંસી વગેરે રાજ્યો ખાલસા કર્યા. પંજાબ પર આક્રમણ કરી શીખોનું રાજ્ય લઈ લીધું. મરાઠાઓને ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી નબળા પાડી દીધા. નાના સાહેબનું પેન્શન બંધ કરી દીધું. તેથી ભારતીય સિપાહીઓએ કંપની સરકાર સામે વિગ્રહ કર્યો. લખો. આ સંગ્રામની શરૂઆત કરનાર ભારતીય સિપાહીઓ હતા. ભારતીય સિપાહીઓએ કંપનીને શોષણખોર નીતિ અપનાવી. ખૂબ જ પરિશ્રમ કરવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો અંગ્રેજ સૈનિકો કરતા નીનપોટીના હતા. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવાનો, તિલક કરવાનો અને છાટી રાખવા પર પ્રતિબંધ હતા. આ કારણોને લીધે. ચાલો હવે છે મુદ્દાસર ઉત્તર લખો. 1857માં ભારતના અંગ્રેજ સામે સંગ્રામ ફાટી નીકળ્યો. આ સંગ્રામ નિષ્ફળ જવામાં ઘણા કારણો હતા. તેમાં નેતાગીરીનો અભાવ મુખ્ય કહી શકાય. સંગ્રામમાં જે રાજ્યોના શાસકોએ ભાગ લીધો હતો તે બધા પોતાને નેતા માનતા હતા. તેનાથી ઘણી ગેરવ્યવસ્થા ફેલાઈ હતી. તેમની પાસે અંગ્રેજો જેવી શિસ્તનો પણ અભાવ હતો. બધા નેતાઓ સાથે મળીને સામનો કરી શક્યા નહીં હતી. ચાલો બીજો પ્રશ્ન. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો. આ ઘટનાને લોકો જુદા જુદા સ્વરૂપે જોઈએ છે. અંગ્રેજો માત્ર તેને સૈનિકોને વિદ્રોહ કહે છે. કેટલાક ભારતીય લોકો તેને જન વિદ્રોહ કહે છે. વિનાયક દામોદર સાવરકર તેને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. તો વળી ઇંગ્લેન્ડના રાજકીય નેતા તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. ડોક્ટર સૌને તેને સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપમાથી નવાજે છે. આ બધા પરથી કહી શકાય કે તેમાં રાજાઓ, જાગીરદારો, ખેડૂતો, આદિવાસીઓ, સૈનિકો વિવિધતા બતાવી. તે માત્ર સિપાહીઓનો બળવો ન કરતા તેનું સ્વરૂપ વધારે વ્યાપક હતું. ત્રીજું, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો તો લખો. કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કાંઈ સ્થાન ન આપતું. કંપનીના ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી. કંપની સરકારે સામાન્ય ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી જમીન મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી.
પોલીસ તંત્ર સામાન્ય પ્રજાને હેરાન કરતી હતી. ન્યાયતંત્ર અતિ ખચ્ચાળ બની ગયું હતું. ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મીના પગારમાં બહુ મોટો તફાવત હતો. હવે ચોથું, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ લશ્કરીકરણ. અંગ્રેજ સૈન્યમાં જે ભારતીય સૈન્ય હતા તેમના પ્રત્યે અંગ્રેજો અન્યાયી વર્તન રાખતા. અંગ્રેજ સૈનિકો કરતાં ભારતીય સૈનિકોનો પગાર ઘણો ઓછો આપવામાં આવતો. કોઈ પણ ભારતીય સૈનિક ઊંચો હોદ્દો મેળવી શકતો નથી. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા કે દાઢી રાખવા પર પ્રતિબંધ હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના ભેરકુદ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી. સૈનિકો માટે નવી એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી, જેના પર ગાય અને ડુક્કરની ચરબી લગાવવામાં આવી હતી. તેથી સૈનિકોને લાગ્યું કે અંગ્રેજ તેમનો ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.